હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. સવારમાં મજા લઉં છું હિમક્રીમની. મારો મુક્ત બાર બેઠો છે એટલે બહુ બોલાય નહીં મારાથી. એના માટે યલો અજમાવાળા રાઈસ બનાવ્યા છે ટિફિનમાં લઈ જવા માટે. મારે જવાનું છે જોબ પર. એસિડિટી થઈ ગઈ છે, થોડું ઠંડુ ખાઉં તો પેટમાં થોડું સારું લાગે. મને હમણાંથી એસિડિટીનો પ્રોબ્લેમ બહુ થઈ ગયો છે, જો કે મારા પપ્પાને પણ છે, એટલે મને આવ્યો છે. સ્વાભાવિક છે, મારા પપ્પાને છે ને એટલે મને એસિડિટી આવી છે. મારા ફોઈ નહીં છે, મારી મમ્મી નહીં થાય છે અને મને તો હમણાંની બહુ જ થાય છે. લાસ્ટ વીકની ચાલુ થઈ છે એસિડિટી. ઘણી બધી વાર એસિડિટી બહુ થાય. મારા દાંત નબળા થઈ ગયા છે અહીંયા સાફ કરીને, એટલે ખાવામાં પણ વાર લાગે મને. તો ચાલો ફટાફટ મુક્તનું ટિફિન પેક કરી લઈએ, પછી આપણે કન્ટિન્યુ વિડીયો કરીએ પાછા. બોલ કહીએ શું આવું બોલે છે? હરખું બોલ. જો બહારનું વેધર પણ સરસ છે, જતા જતા બતાવું ફટાફટ બધું. તો આજનું ટેમ્પરેચર છે 19 આખા દિવસનું. અત્યારે 7 ટેમ્પરેચર છે, એટલે થોડી ઠંડી લાગે છે. હમણાં મુક્તભાઈને પણ પાતળું સ્વેટર પહેરાવી દીધું છે અને અમે જઈએ છીએ સ્કૂલ. હવે મુક્તને સ્કૂલ મૂકી અને મારે જવાનું છે જોબ પર. જઈશ ફટાફટ, લેટ થઈ જાય છે એવરી ડે હમણાંનું, કે થોડું વિડીયોમાં અને બ્લોગમાં અને બધામાં ટાઈમ આપવો પડે, એટલે આ બધું લઈ લીધું છે મુક્તનું સ્કૂલનું. હે ને મુક્તને આજે સ્કૂલમાં આઈસ્ક્રીમ વેચવાના છે, એટલે આજે 1 પાઉન્ડ લઈ જવાનો છે આઈસ્ક્રીમ ખાવા માટે. અમારા લોકોને મેલ આવી જાય કંઈ પણ સ્કૂલમાં હોય ને, તો કે આજે આ છે, આટલા પૈસા આપવાના છે, કે આ વસ્તુ છે તો આ કપડાં પહેરી લઈ આવજો. આવું બધું અમારે મેલ આવી જાય. મારામાં નિકુંજમાં બંનેમાં આવે છે, એટલે ક્યારેક હું ભૂલી જાઉં ને, હા બેટા, તો નિકુંજ જોઈ લે, નિકુંજ ભૂલી જાય તો હું જોઈ લઉં, એટલે સારું પડે અમને. તો ચાલો ફટાફટ જઈએ મુક્તને મૂકી સ્કૂલ, પછી મળીએ પાછા. જો મુક્તને મૂકી દીધો છે, બસ એક જ ગતિ રહી. હમણાં બહાર નીકળી સ્કૂલમાંથી ને ગઈ. હવે 10 મિનિટ સુધી આવશે, ત્યાં સુધી ધીરે ધીરે શાંતિથી જાઉં બસ સ્ટોપ પર. ક્યારેક શાંતિથી જાઉં ત્યાં ફટાફટ આવી જાય. તો ચલો બસ લઈ લઈએ, પછી આપણે મળીએ. જો આવી રીતે મારે તો રસ્તામાં ઊભા રહી જાય પાર્કિંગ કરીને. આવવા જવાનો રસ્તો ક્લિયર ના રાખે. સ્કૂલ ટાઈમમાં બહુ આવું ચાલે. હું નીકળી ગઈ છું, હવે ઘરે જઈશ. મારું કામ ફિનિશ થઈ ગયું છે. બસ સ્ટોપ પર જઉં છું ચાલતા ચાલતા. આ બધા અવાજ જે આવે છે ને, એ ગાર્ડનિંગ. બધાના ઘરે અત્યારે સમર ચાલુ થયો ને, એટલે ગાર્ડનિંગ ચાલુ હોય છે. જ્યાં ઘરે ગાર્ડનિંગ ચાલુ છે એટલે ત્યાંથી અવાજ આવે છે. તો મેં જાડું જેકેટ પહેર્યું છે, કારણ કે સવારમાં બહુ ઠંડી હોય છે અને અત્યારે ગરમ થોડું થઈ જાય છે, પણ ઠંડી લાગે એટલે પહેરી લેવું પડે છે. બપોરમાં તો ગરમ થઈ જાય, સારું એવું વેધર છે અત્યારે. 19 ટેમ્પરેચર છે, એટલે તો સારું જ કહેવાય મારા માટે. મારે હવે સનસ્ક્રીન સેન્સિટિવ સ્કિનની લેવાની છે. મને એમ હતું કે આજે લઈ લઈશ, પણ આજ તો નહીં લેવાય, કારણ કે થોડી મોંઘી પણ હોય છે. આપણે સારી કંપનીની લઈએ ને, સીરાવી છે કે પછી ગમે તે બીજી કોઈ બ્રાન્ડ હોય, બધી મોંઘી મોંઘી હોય છે. 18 પાઉન્ડ, 12 પાઉન્ડ, 20 પાઉન્ડ, એટલે અલગ અલગ બધાની કિંમત હોય છે. હું જઈશ ને એટલે બતાવીશ. અત્યારે સુપર ડ્રગમાં જો ટાઈમ સેટ થાય તો હું જઈશ, તો તમને બતાવું. તો ચાલો હવે જઈએ બસ સ્ટોપ પર, પછી મળીએ આપણે. તો જો આવી છું સુપર ડ્રગમાં સનસ્ક્રીન લેવા માટે. સીરાવી એક કેપિટલનું પણ વસ્તુ સારું હોય છે. લાસ્ટ જગ્યાએ છે સનસ્ક્રીન.
લાસ્ટ કઈ બાજુ હશે? ઓકે 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 ઓકે, આ બધું બેબીનું છે. જુઓ, શેક કરવા માટેની બેગો છે. સનસ્ક્રીન ફોર સનસ્ક્રીન તો બધી સનસ્ક્રીન છે. હવે નિવિયાની તો નથી લેવી, એનાથી સ્કિનમાં એલર્જી થઈ છે. તો હવે ઓકે, સિરાવીની આ રહી. જો હું જે કહું છું ને, આ બધી સનસ્ક્રીન છે સિરાવીની. તો જો મેં લઈ લીધી છે, આ સજેસ્ટ કર્યું એટલે મેં આ સનસ્ક્રીન લીધી છે સુપર ડ્રગમાંથી. હવે જાઉં છું બસ પકડવા. એક બસ તો મિસ થઈ ગઈ, એમ્બ્યુલન્સ જાય છે. હવે લગાવી દઈશું. તો જો ખરો મધન થયો છે. ઇન્ડિયામાં જેટલો તડકો હોય ને એટલો અત્યારે તડકો થયો છે. અને મેં એમાંય જાડું જેકેટ પહેર્યું છે. મને ગરમી બહુ જ લાગે છે. તાપમાં માથું પણ ચડી ગયું છે મને. તો હવે જઈશું ઘરે. બસની વેઇટ કરું છું. ફટાફટ બસ આવે, 3 મિનિટમાં બસ આવે છે. પછી જતી રહીશ. કારણ કે ઘરે સુધી ચાલવામાં કેટલો ટાઈમ, 9 મિનિટ જેટલું મારે ચાલવાનું હોય છે. 9 મિનિટ ચાલુ, એના કરતાં બસમાં બેસી જાઉં 3 મિનિટ ચાલુ તો સારું ને. આમાંય થાકી ગઈ છું. હવે જાઉં ઘરે, પછી પેટ પૂજા કરીશું. પછી પાછા તો જો મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જાઉં છું સ્કૂલ. અમારે પ્લેન જાય છે. સરસ બ્રિટિશ એરલાઇન્સ છે. પાછળ બ્લુ કલરની ગાડી પડી છે ને, એમાં 2 છોકરાઓ બેઠા છે અને બંને ગાંજો પીવે છે બેઠા બેઠા. બલૂનથી કરતા હોય છે. મને તો ખબર નહીં એ કેવી રીતે શું કરતા હોય, પણ ફુગ્ગા ફૂલાવતા હતા ને મોઢેથી કે શું કરતા, એટલે એ રીતે હોય છે. થોડું થોડું ખબર છે. એમને લાગ્યું હશે કે હું એમનો વિડીયો બનાવું છું. મારે શું ભાઈ, તમે કરો ને, મારે કંઈ તમને પૈસા આપવાના છે. પણ સારું ને હેલ્થ માટે. અને આ ગાંજાની સ્મેલ એટલે ખતરનાક ગંધાય. તમારું માથું છે ને, જે હેડેક થઈ જાય ને, ફાટી જાય એવું ગંધાય. બિલકુલ સ્મેલ ના ગમે આપણાને. તો જો હવે જાઉં છું મુક્તને લેવા. ટાઈમ થઈ ગયો છે મુક્તને લેવાનો. આજે સ્કૂલમાં આઈસ્ક્રીમ આપવાના છે 1 પાઉન્ડની. તો મેં 1 પાઉન્ડ એના માટે લઈ લીધો છે. કીધું તું મમ્મી વહેલા આવજો, પણ હું લેટ પડી ગઈ છું. થાકી ગઈ હતી કામ પરથી આવીને. હજુ તો રસોઈ શું બનાવીશ એ પણ નક્કી નથી. વિચારું છું કે દાળ ભાત શાક રોટલી બનાવી દઉં. તો જાઉં ફટાફટ મુક્તને લેવા, પછી આપણે પાછા મળીએ મુક્તને લઈને. આઈસ્ક્રીમ પતી ગયો, લોલી રહી છે બસ. પેપ્સી, આને પેપ્સી કહેવાય મુક્ત. પેપ્સી, હા પેપ્સી. 1 રૂપિયા તારું. આ બાજુ હેલો કર દો બધાય. પોતાની આઈસ લોલી બતાવો. ચલો તો નિકુંજ આવી ગયા છે જોબ પરથી, અને નિકુંજ ગાડી સાફ કરે છે સરસ ચકાચક. અને મારો મુક્તઈ સાથે સાથે હેલ્પ કરે છે. સમર આવ્યા ને એટલે ગાડી ધોવાશે. વિન્ટરમાં તો બહુ ઓછી ધોવાય અમારી ગાડી. મેં મસ્ત આ ગન મંગાવી લીધી તો ઇઝી રહેશે ધોવામાં. ઠંડી લાગે. રસોઈ પણ બનાવવાની બાકી છે. રોટલી થઈ ગઈ છે અને દાળ બફાઈ ગઈ છે ને રાઈસ બની ગયા છે. હવે ફટાફટ દાળ બનાવી દઉં, પછી આપણે પાછા મળીએ. તો ચાલો જમવા મિત્રો. આજે જમવામાં છે ગરમા ગરમ દાળ, રીંગણા બટેકાનું શાક. એકલા રીંગણનું બનાવ્યું છે મારી માટે. રાઈસ છે અને રોટલી છે. તો આવી જાઓ મિત્રો જમવા. અમે જમવા બેસીએ છીએ. હવે અમારો મુક્ત પણ હવે જમવા બેસી જશે ને મુક્ત. તો જો અમારે 9:30 વાગી ગયા છે. આજનું વેધર નાઇસ હતું ને એટલે હું તમને બતાવું.
કે 9:30 થયા છે તો પણ કેટલું અજવાળું છે અને ચાંદા મામા પણ આવી ગયા છે. ઠંડી છે, મને ઠંડી બહુ જ લાગે છે. બપોર એટલો તડકો હતો અને અત્યારે એકદમ ચિલ્ડ વાતાવરણ થઈ ગયું છે. સામે રોકેટ જાય છે. તો ચાલો હવે વાસણ ઘસવાના છે. બોલાવે છે. ઠંડી લાગી જબરી ઠંડી છે બાપુ. હવે ઘી બનાવ્યું છે મેં, તમને બતાવું. ઘી અમારું રેડી થઈ ગયું છે. આટલું થયું છે. વાસણ પડ્યા છે, હવે બધા વાસણ ઘસી કાઢું ફટાફટ. હરિભાઈ જમી લો, ચલો. નહીં ખાવું બોલો, તો ચાલો વાસણ ધોઈ લઉં, પછી મળીએ પાછા. તો જો હું અને મુક્ત બંને જઈએ છીએ એવલીનના ઘરે. એવલીન શું કરે છે જોઈએ આપણે. ટાટા જઈએ છીએ. આ મારા લેન્ડલોર્ડનું મકાન છે, અહીંયા એ રહે છે. ના, કદાચ એમની ડોટરની ગાડી છે. જઈએ છીએ એવીના ઘરે. એવલીનના ઘરે આવો પંખો છે રિમોટ વાળો. એવી લાઈ શું કરે છે એવી? મોટું પોપડું. મુક્ત બે જાઓ નીચે, પ્લે કરો બંને, બે પ્લે કરો. તો ફાઇનલી રાત પડી ગઈ છે. હવે અમે જઈએ છીએ ઘરે. ક્યારેક અમારા યુકેમાં પણ નોર્ધન લાઇટ જેવું જે નોર્ધરલેન્ડ ખરું ને એમાં થાય છે ને, એવું થતું હોય છે. ક્યારે થાય છે ખબર નથી મને, પણ સામે મસ્ત સ્ટાર દેખાય છે. જો એકદમ ક્લીન સરસ વાતાવરણ છે અત્યારે. તો કાલ તો વાદળ બતાવે છે 3 વાગ્યા પછી અજવાળું છે. 3 વાગ્યા પછી તાપ બતાવે છે. સવાર તો વાદળ જ રહેવાનું છે. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરતા રહો, અમારો ઉત્સાહ વધારતા રહો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બાય એવરીવન.